જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. કાલે જોયું તો આપણે કે હોટલમાં આવીને સીધા હોઈ જ ગયા હતા. એટલે આજે સવારમાં જાગીને જો નાહી ધોઈને થઈને તૈયાર થઈ ગયા છે બધા. અમારા વિશાલભાઈ, સુરેશભાઈ જો, અને અમારા નિકુંજભાઈ તો હજી ઓઢીને સૂતા છે. ને હવે જાય છે એમ બહાર ઉપરકોટ અને શક્કરબાગમાં ને એમાં ફરવા માટે. તો અમારા રૂમે કોફી, થેપલા ને સલાડ, શું કહેવાય ને, અથાણું આવી ગયું છે. ને અમારે જો ખાય છે બધા. જો અમારા નિકુંજભાઈ, વિશાલભાઈ, સુરેશભાઈ અને હું આવી ગયા છે. આના ટિકિટના બોર્ડ તમે જોઈ લો, વાંચી લેજો તમે. આમ ઉપરકોટ આવી ગયા છે. થોડો થોડો વરસાદ પણ ચાલુ છે. જો આ ઉપરકોટ. ટોપ પડ્યા ટોપ. પાડો અને એના બચ્ચા બધા આવડે ટોપ મેં પહેલી વખત જોયો રિયલ મેરમાં. તે જોઈ એક વખત આપણે પહેલી વખત જોઈ. વિશાલભાઈ તો ટોપ ગળો ચલાવવાની તૈયારી છે. અહીંથી સીધો મૂકશે. જો ટોપ જો. જો તમે અહીંનું લોકેશન જો, એકદમ મસ્ત લોકેશન છે. જો ડુંગરામાં વાદળા છે, અમારે જાય છે. જો આંબલી, જો અમે આંબલી તો આંબલી હતી કેટલી બધી હતી, અમે થોડી તો લીધી, થોડી નથી. અને જો અહીંયા બતાવે છે આ શું કહેવાય, VR બોક્સ. જો VR બોક્સ છે. અહીંયા જેમ જોવા માટે હોય એમ કે જો કેટલા તે પર્યટકો ફરવા પણ આવ્યા છે અહીં. અને જો આમથી આવે છે હજી ઝીનો ઝીનો વરસાદ પણ ચાલુ છે. લોકેશન એકદમ મસ્ત થઈ ગયું છે લોકેશન બાકી. જો તમે જોઈ શકો છો લોકેશન એકદમ મસ્ત લોકેશન છે. નીચે જો પાણી. વિશાલ આંબલી જો ઉપર, અહીં જો આંબલી છે. કાતરા દેખાતા હોય તો તમને, કાતરા છે એટલે ખાઈ ગયા છે. જો જો અહીંયા ઉપરકોટમાં જો આ પગથિયા નીચે જાય છે. ક્યાં જતા હોય નથી ખબર, જાતા છે યાર. જો વૃક્ષ તો સુકાઈ ગયું વરસાદમાં. હવે લીલોતરી જોવો તમે. નાની જો કાતરા ખાવા મળ્યા છે. જો લોકેશન જો, જુનાગઢ આવો ને તો અહીં ઉપરકોટ આવવાનું ભૂલતા નહીં તમે. જો ઉપર જાળી મારેલી છે. હે હા હાકળ જો ને, બતાવું છું ને હાકળ જો. બાકી બહુ છો ભજનો ખબર. જોવો તમે ડુંગરા જુઓ, ઉપરથી વાદળા જાય છે. જુઓ ડુંગરા જુઓ, વાદળામાં છે. જુઓ તો જો ભાઈ લોકેશન બાકી મસ્તનું છે. જુઓ પાછળ ડુંગરા જોઈ શકો છો, વાદળા ઉપર છે, ડુંગરા છે, બધું છે. જુઓ અને અમારે અહીં તો સિંહ ભાઈ ફોટો પાડવાવાળા ભાઈ વી ગયા છે બધા. તો સિંહ જુઓ તમે. જો આખા લોખંડનો સિંહ બનાવેલો છે. જો 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 ગાડીના જમ્પર છે. પછી જો સકડા પણ છે ગાડીને, એનો બનાવેલો છે. જો અહીં ચેન છે. જો ગાડીની ચેન છે. પછી સ્પ્રિંગ છે. જો એનું બધું બન્યું. અને છીનું પૂછલું જો ચેનથી બનાવેલું. ગાડીમાં જે આપણે ચેન વપરાય. જો આમાં જમ્પર ને એવું બધું લગાડેલું. લોખંડનો બનાવેલો છે સિંહ. જો આ કૂવો છે. જો અહીં જો આવલી કુઈ આપણે કુઈમાં નીકળવાનું. હું કે હે સર હું કે નવગણ કૂવો કે લખેલું છે. હાલો વાસ્તવિક શું કહેવાનું. જો આ અડી કડી વાવ કે
નવ ઘણું કૂવો પહેલાં કીધું તે નથી ખબર. આ અડી ગડી વાવ છે જો. જો ઉપર બેહવામાં આવ્યો છે. તો અમે નીચે વાયુ નીચે ઉતરીએ છીએ. જોવો તમે અમારા સુરેશભાઈ ને વિશાલભાઈ આગળ આગળ જાય છે ને અમે પાછળ પાછળ જઈએ છીએ. અડી કડી વાયુની નીચે ઉતરીએ છીએ. વરસાદનું થોડુંક ભીનું છે એટલે જાળવીને ઉતરીએ છીએ. કેમ કે લીલ થોડીક દેખાય છે, પગ લપસે છે. આ અનાજ છે જો. પહેલાંના રાજા મહારાજો એની અંદર અનાજ રાખતા. જો કોઠીઓ છે જુઓ, નીચે ઉપર કાચ નાખી દીધેલા છે. આની અંદર અનાજ રાખતા જુઓ. તો ફાઇનલી પડી ગયા છે એની નવઘણ કૂવો, બરોબર ને? ઠીક છે ને? હા, નવઘણ કૂવો. જો અહીંથી એના દાદરા છે નીચે ઉતરવા માટે. અહીંથી નીચે થઈને જવાનું છે. અને અહીંયા તમને બતાવું, આવું છે કંઈક અંદર. જો અમારે બે જણા નીચે આટા મારે છે, સુરેશભાઈ નિકુલભાઈ. આવું છે અંદર. હું અંદર નથી ગયો કેમ કે ઉપરથી બહુ ફરીને આવ્યા હતા એટલા માટે હું અંદર નથી ગયો. આ બે જણા અંદર ગયા છે ને જોવે છે. જો તો ઇનલેટ ટાવર, ઉપરકોટમાં ઇનલેટ ટાવરે પહોંચ્યા છે. જો હા, ના લેક. જો બસમાં પાણીને ભરેલું છે લેક. તો ઇનલેટ ટાવર ઉપરથી જો આવો નજારો દેખાય છે કંઈક. આવ્યા હતા ફરતા ફરતા એમાં શંખ જોવો, ઘૂઘો જોવો મળ્યો છે. ઓળો મોટો જો, ઘણો મોટો છે. જો જો આ કિલ્લાની ઉપરથી નજારો આવો બેઠા છે નીચેનો. ના કિલ્લો જો ફરતો ફરતો જંગલ ટાપ જ છે અંદર. જો જો ના કિલ્લા ઉપર અમે ઊભા છે. ના નીચેનું જુઓ, નીચેનું કંઈક આવું છે નજારો. જો ના ડુંગર. ઉપરકોટમાં આખા કિલ્લા ફરતા ફરતા આંટો માર્યો છે. જો આ વિડીયો કોઈ પર પોગે અને અહીંયા કોઈ આવેલું હોય તો કમેન્ટમાં જરૂર ને જરૂર બતાવજો કે અમે અહીંયા આવ્યા હતા. તો અમે જો આખો કિલ્લો ફરતા ફરતા એટલે પહોંચ્યા છે. જો આ જગ્યા અહીંયા કોઈ આવ્યું હોય તો કહેજો.